જય માતાજી એન્ડ જય રામેપી। કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? જો આજે અમે ખેતરથી ડાંગર કારે ભરીને લાવ્યા છીએ, પરંતુ આ વરસાદના વાતાવરણના લીધે અમારે ડાંગરને એમ કે હોલમાં ભરવી પડ્યું છે અને અડધી ડાંગર જો બહાર સૂકવી છે અને અડધી ડાંગર અમે હોલમાં ભરી છે। જો આ બધી જ ડાંગર અમે અહીંયા હોલમાં ભરી છે। જો વરસાદ આવી ગયો હોય તો શું કરવાનું? બધી ડાંગર પલળી જાય, બધી જ મહેનત આપણી બાતર જાય। હવે જો અહીંયા પપ્પા ડાંગર પોળી કરી રહ્યા છે અને હવે હમણે તાપ આવે એટલે ડાંગર સુકાઈ જાય એટલે પાછી તેને અમે ફેરવીને અને પાછી આ જે ડાંગર બચી જે બહાર વધી છે એ ડાંગરને પણ પાછા અમે હોલમાં નાખી દઈશું। અને જો 2-3 દિવસ વરસાદ આવનાર વાતાવરણ રહેશે તો આવી જ પ્રોસેસ અમારે ચાલશે। જો મિત્રો અત્યારે પણ એવી પ્રોસેસ ચાલુ જ છે અમારે। આ બધી મજૂરી કરવી પડે પણ શું કરવાનું, આ વરસાદનું વાતાવરણ છે એટલે હવે આવું તો ચાલ્યા રાખશે। જો વરસાદ ના હોત તો ડાયરેક્ટ વેચી આવે, પરંતુ જો મમ્મી શું કહે છે સાંભળો। ખેડૂત ભાવ તોય હાલતા નથી, આટલી મજૂરી કરતા તે એટલે મમ્મી એમ કહે છે કે જે આપણે ડાંગરને લઈ જઈએ ને વેચવા માટે તો એ લોકો વેપારીઓ ભાવ ના આપે, કારણ કે ત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે એ લોકો સાવ આપણને ભાવ જ ના આપે તો આપણે શું કરવાનું? એટલે આખા આપણા 3-4 મહિનાની મજૂરી હોય તો બધી જ એમ કે પાણીમાં જાય એવી રીતે આપણે આપવી પડે છે ડાંગર। એટલે જો સૂકવી છે અહીંયા હવે જોઈએ છીએ, પછી 2-3 દિવસમાં વરસાદનું વાતાવરણ આગું જતું રહેશે તો પછી પાછા એને આ સૂકવીને ટ્રેક્ટરમાં ભરી અને વેચવા લઈ જઈશું। હવે ડાંગર વેચવી પછી ખબર પડે કેવો ભાવ આવે છે, અત્યારે તો કાંઈ ખબર પડે નહીં। જો તમારે પણ આવી રીતે કદાચ હોઈ શકે। અત્યારે બસ આજના બ્લોગમાં બસ આટલું જ। ચલો ફરી મળીએ। જય માતાજી, જય રામાબેન।